અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા દ્વારા શહેરમાં શોપિંગ મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો, સ્કૂલો, ટ્યુશન ક્લાસ જેવા એકમો ફાયર એનઓસી, પાર્કિંગ ગેટ જેવા નિયમોનું પાલન ન કર્યું હોય ત્યાં સીલ મારવાની, વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સરદાર ભુવનના ખાંચામાં આવેલ 180 જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો। ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને જ્યાં જગ્યાએ ઉદ્ભવતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ આજે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે। તો વેપારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે ગતરોજ વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન સાથે બેઠક યોજાઈ હતી કે જેમાં વેપારીઓએ નિયમોનું પાલન કરવાની બાહેધરી આપવામાં આવી હતી। તે સાથે સરદાર ભુવનનો ખાંચો વન વે કરવા રજૂઆત કરવામાં આવી હતી। બાદમાં ગેરકાયદેસર દબાણો તોડવા અને જરૂરી એસઓપીનું પાલન કરવાની શરતી મંજૂરી દ્વારા દુકાનો ખોલવામાં આવશે, પરંતુ અહીંયા સીલ કરેલ કોમ્પ્લેક્સ નહીં ખુલે। હાલમાં કોમ્પ્લેક્સ સિવાય 120 જેટલી દુકાનો છે તે સીલ કરી છે અને નિયમોનું પાલન પણ થશે તેમજ દબાણો દૂર કર્યા બાદ પરમિશન અપાશે। તો ઉલ્લેખનીય છે કે વર્ષો જૂનું આ માર્કેટ છે અને અહીંયા વર્ષોથી સાંકડો રસ્તો હોવાથી ટ્રાફિક અને પાર્કિંગ અત્યાર સુધી પાલિકા તંત્રને ધ્યાને હોવા છતાં આ દિન સુધી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। રાજકોટ ઘટના બાદ તંત્રને નિયમોને ધારાધોરણો યાદ આવી ગયા અને હાલમાં 180 જેટલી દુકાનોના વેપારીઓ રખડી પડ્યા છે। કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ધડાધડ દુકાનો સીલ મારી, તો શું આ દિન સુધી અહીંયા પાર્કિંગની સમસ્યા ન દેખાઈ? શા માટે આ દિન સુધી અહીંયા ટ્રાફિકની સમસ્યા ન દેખાઈ? શા માટે અહીં દુકાનોમાં નીતિ નિયમોનું પાલન ન થતું દેખાયું? તે સૌથી મોટો સવાલ તંત્ર પર ઉઠી રહ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।